નવસારી એલસીબી પોલીસ દ્વારા દબોચી લેવામાં આવેલો આરોપી જેલમાં સજા કાપી રહ્યો હતો. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને વર્ષ 2023માં અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વકડજાના જામીન પર બહાર આવ્યો હતો, પણ એના પછી એ હાજર થયો ન હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, જેને આખરે નવસારી એલસીબી પોલીસે બાતમીઓના આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચેન્નઈથી પકડી પાડ્યો છે. આરોપીનું નામ ઈશ્વરસિંહ ચૌહાણ છે, જેને અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની આંગણિયા પેઢીમાં 53 લાખની લૂંટ ચલાવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો, પણ આરોપી જેલમાંથી વકડજાના જામીન પર બહાર આવ્યો હતો અને હાજર થયો ન હતો અને ચેન્નઈના પેરિયારમાં સ્થાયી થઈ શાકભાજી માર્કેટમાં કરિયાણા દુકાને ચલાવતો હતો, જેને આખરી પોલીસે પકડી પાડ્યો હતો અને જેલના હવાલે કર્યો હતો. જો કે આ કેસમાં 1 વર્ષ અગાઉ પણ નવસારી એલસીબી પોલીસે અન્ય આરોપી પ્રવીણસિંહ ભાયલાને પણ ટ્રેનમાંથી પકડીને જેલના હવાલે કર્યો હતો.